સરકાર અત્યારે હાલ મગફળી છે તે ટેકાના ભાવે ખરીદી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જેટલા પણ મગફળીના કેન્દ્રો છે જ્યાં ખરીદ વેચાણ ચાલતું હોય છે એ જ જગ્યાએ મજૂરો અને વેપારીઓની દાદાગીરી સામે આવતી હોય છે અને એવા ઘણા બધા બનાવો પણ સામે આવ્યા છે। વિસાવદરની અંદર પણ કંઈક આવું જ થયું હતું, એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને એ બાદ તેમના દ્વારા બબાલ કરવામાં આવી હતી, પરંતુ અંતે આપના નેતા હરીશ સાવલિયાની સામે ફરિયાદ કરવામાં આવી હતી। પરંતુ અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે, જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપર હુમલો થયો છે। મગફળી કેન્દ્રમાં થયેલી બબાલ મુદ્દે એટ્રોસિટી અને છેડતીના ગુનામાં જિલ્લા પ્રમુખ હરીશ સાવલિયા જેલમાં છે અને હરીશ સાવલિયા પર 3 થી 4 શખ્સોએ હુમલો કર્યો છે એવી ઘટના સામે આવી છે। જિલ્લા પ્રમુખ સાવલિયાને સારવાર માટે જેલમાંથી સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે કેદી વોર્ડની અંદર, અને સામે પક્ષે પણ હરીશ સાવલિયાએ હુમલા કર્યાનો આરોપ છે એ પણ મૂકવામાં આવ્યો છે। અનુસૂચિત જાતિના કેદી પર હરીશ સાવલિયાએ હુમલો કર્યો હોવાથી તે પણ સિવિલના કેદી વોર્ડમાં દાખલ છે એવી પણ વિગતો છે। બંને કેદીઓને ખસેડ્યા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં અને એ ડિવિઝન પોલીસ દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરીને અત્યારે હાલ જે વધુ તપાસ છે એ પણ શરૂ કરવામાં આવી છે। એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સમર્થકો પણ અત્યારે હાલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। એટલે જે રીતે મગફળી કેન્દ્રની અંદર હરીશ સાવલિયા દ્વારા જે સમગ્ર બબાલ કરવામાં આવી હતી એ બાદ આપણે જોયું હતું કે આ સમગ્ર મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવ્યા હતા। રવિવારનો દિવસ હતો કે જે સમયે વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પીઆઈને પગે પડ્યા હતા અને ત્યાં પણ તેમના દ્વારા એક મોટી બબાલ કરવામાં આવી હતી ને પરંતુ એ બાદ જે રીતે અત્યારે હાલ હરીશ સાવલિયા મગફળીના કેન્દ્ર પર પહોંચ્યા હતા અને જે તે બબાલ કરવામાં આવી હતી એને લઈને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે એવા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને હરીશ સાવલિયાએ પણ સામે હુમલો કર્યો છે એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે। જો કે અત્યારે હાલ પોલીસ દ્વારા સામસામે ફરિયાદ કરવામાં આવી છે અને વધુ તપાસ છે એ પણ શરૂ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી વિસાવદર મગફળીનું આ જે કેન્દ્ર છે એ ચર્ચામાં આવ્યું છે, કારણ કે ખેડૂતોની સાથે ત્યાં દાદાગીરી કરવામાં આવે છે। જે મજૂરો અને વેપારીઓ હોય છે એ લોકો કારણ વગરના તેમની પાસેથી પૈસા લે છે એવા પણ આક્ષેપો હતા અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ગાળો પણ ભાંડવામાં આવતી હતી। એટલા જ માટે થઈને લોકો દ્વારા ગોપાલ ઇટાલિયાને રજૂઆત કરવામાં આવી હતી ને ગોપાલ ઇટાલિયાએ પોતાની ટીમમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય છે એ લોકોને ત્યાં મોકલ્યા હતા। હરીશ સાવલિયા પણ થોડા સમય અગાઉથી ત્યાં ગયા હતા અને એ જ સમયે તેમના દ્વારા જે બબાલ કરવામાં આવી હતી, અપશબ્દો બોલવામાં આવ્યા હતા, એને જ લઈને તેમની સામે ફરિયાદ થઈ હતી। અત્યારે હાલ તેઓ જેલમાં છે ત્યારે જેલમાં તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે એવી સમગ્ર ઘટના સામે આવી છે અને અત્યારે હાલ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।